ના કરતા કે મારો નંબર કેમ નથી લાગ્યો. કદાચ તમારી સામે હું ડ્રોઈંગ સર તરીકે હું તો 20 વર્ષથી ભણાવું છું, પણ કદાચ 20 વર્ષમાં હું જે છોકરાનો નંબર નથી લાગ્યો એને એપ્રિશિએટ માટે કહું છું કે મેં મારો કોઈ પણ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં નંબર નથી લાગ્યો, છતાં પણ હું આજે આ સ્ટેજ પર એક ડ્રોઈંગ ટીચર તરીકે ઊભો છું. અંજારિયા ઝલક કૌશલભાઈ, સ્ટાન્ડર્ડ 3A, સંસ્કૃત ભારતી વિદ્યાલય. સંસ્કાર ભારતી વિદ્યાલય. તો નામ છે પ્રિયાંશી હિમાંશુ સેલર. દિવ્યાંશી શ્રીમતી દિયા રાણા વિદ્યા સંકુલ. કોંગ્રેચ્યુલેશન. કોમ્પિટિશનમાં નંબર નથી લાગ્યો, છતાં પણ હું આજે આ સ્ટેજ પર અને ડ્રોઈંગ ટીચર તરીકે ઊભો છું. અંજારિયા ઝલક કૌશલભાઈ, સ્ટાન્ડર્ડ 3A, સંસ્કૃત ભારતી વિદ્યાલય. સંસ્કાર ભારતી વિદ્યાલય.
ઈસ્માની ઈશાની રંગવાલા સંસ્કાર ભારતી વિદ્યાલય
મોટી વાત છે. એટલે હાર્ટલી થેન્ક યુ સુરત ચેનલને કે જે તમારા જેવા બચ્ચાઓને આટલું મોટું ફલક આપે છે. વર્ક વાઇઝ એક વાત કરીશ કે બહુ બધાના ટોપિક બહુ સરસ છે, પણ થોડીક મહેનતની જરૂર છે, કેમ કે બધાએ કામ બહુ પ્રેમ કર્યું છે. પણ જે બેસ્ટ જે લોકોએ પોતાની થોટ પ્રોસેસ, પોતાના વિચારો રજૂ કર્યા છે, એને અમે પ્રાધાન્ય આપેલું છે. અને એના હિસાબે અમને પણ આટલી વાર લાગી. બહુ બધા ચિત્રો છે, હજુ ઘણું બધું કામ થઈ શકે એમ છે કે ઘણા વર્ક જોઈને આપણને એવું લાગે છે કે એ છોકરાઓ ભવિષ્યમાં કદાચ આર્કિટેક્ટ છે કે મોટા આર્ટિસ્ટો. ને સુરત ચેનલના પ્લેટફોર્મ આપીને સુરતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કામ કરી રહ્યા છે. Thank you so much, sir. And હવે હું અશ્વિન સરને પૂછવા માંગીશ, કારણ કે આ વખતનું હમણાંનું રિઝલ્ટ ખરેખર બહુ ટફ હતું અને બધાના પેઇન્ટિંગ્સ જોયા. એટલા બધા સરસ પેઇન્ટિંગ્સ હતા ને કે જજ બધા એટલું પાગલ હવે એ લોકોને થઈ ગયું કે કોને આપવું અને કોને નહીં આપવું. અશ્વિન સર, શું કહેશો? બધાએ સારું કામ કર્યું છે. પેપર ઉપર જે રીતે સાઇઝ કવર કરવું જોઈએ તેવી ઘણા બધાના કામ અમને એ રીતે કર્યા છે. અને કોશિશ કરજો કે આખું પેપર તમે કવર કરો. સાઇઝમાં ઘણા બધાએ સાઇઝ નાખી દીધી છે તો એ થાય. બીજું સુરત ચેનલ સાથે મેડમ સાથે જે આજની એક્ટિવિટી કામ કર્યું એ ખરેખર આજ હવે આ તાળી એટલા માટે છે, તમે કોઈ પણ કોમ્પિટિશનમાં જાઓ ને તો કેટલા નંબર હોય ખબર છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પછી કદાચ વધુમાં વધુ 1 કે 2 આસપાસ નંબર. અહીંયા અમે 5 નંબર સુધી અમને છૂટ આપી છે, એટલે જોરદાર તાળીઓ પાડો એમના માટે. અને બીજી વાર તાળી એના માટે પાડો કે આશ્વાસન અમને 7 આપવાની છૂટ આપી. 7 એટલે બાળકો ખુશ થાય છે, તમારું બાળકોને ખુશ કરવા છે બસ. એટલે 7 અમે આશ્વાસન કાઢ્યા અને 5 નંબર આપેલા છે, બરોબર? એટલે એટલા માટે મેં તમને આ સુરત ચેનલ માટે તાળી પાડવાનું કહ્યું હતું. અને ખરેખર અમને પણ મજા આવી. ઘણા બાળકોએ ખૂબ સરસ કામ કર્યું છે. પહેલાં તો અમે ખૂબ કન્ફ્યુઝ હતા આમાં કોને નંબર આપવો ને કોને નહીં. એમ કરતાં કરતાં પછી અમારે વાત કરવી પડી કે ભાઈ તમે થોડું કઈ વાંધો નહીં કે 1 થી 5 આપો કે નંબર. પછી મેં કીધું તો ઘણા બધા આશ્વાસનમાં પણ નીકળેલા છે, એટલે કઈ રીતે એ તમને અનુકૂળ લાગે તો તમે બીજા 7 આશ્વાસન આપવાની છૂટ આપી. અને એવી રીતે અમે વધુમાં વધુ બાળકોને ઇનામ આપી શકીશું, તમે મેળવી શકશો. એના માટે આપણે જોરદાર તાળી પાડવાની છે. બસ બીજું કંઈ નહીં, ખાલી એના આગળ જે આપણે સ્પર્ધા થઈ એમાં પણ મેં કહ્યું હતું કે જ્યારે આપણે આવું મનપસંદ ચિત્ર દોરવાનું હોય ને ત્યારે શક્ય હોય એટલું તમારું પોતાનું કંઈક નવું ચિત્રની અંદર ઉમેરવાનું રાખો. ઘણા વિદ્યાર્થી એવા છે કે મનપસંદ છે એટલે આપણે જે કોઈ પણ દોરી શકાય, તો ઘણા કોપી વર્ક પણ કરેલા છે. એમને દોરાય કઈ વાંધો નહીં, પણ થોડું કંઈક ડિફરન્સ અંદર કંઈક અલગ મૂકો. અને બીજું કે કરંટ ટોપિક પકડવાનું, આવું કંઈ પણ હોય ને ત્યારે અત્યારે તાજેતરમાં શું ચાલી રહ્યું છે? કંઈ પૂર દેખાય છે? પૂર ઘણી જગ્યાએ દેખાય છે ને, જોયું ને? આપણે કરંટ ટોપિક કહેવાય. હમણાં વર્લ્ડ કપ જીતી લાવ્યા, ખબર છે? આપણે કરંટ ટોપિક આવું કંઈક પકડો ને, ચાલુ ચિત્ર તો બધી સ્પર્ધામાં ચાલે જ આવતી હોય. પણ અમે જજ છે ને આવું બધું જોતા હોઈએ છીએ કે ભાઈ એકનું એક નહીં, કંઈક નવું બાળકો શું કર્યું છે, શું એમણે આજુબાજુની દુનિયામાં શું જોયું નવું કે એને ઉતારવાની કોશિશ કરી છે. એટલે આ બધું ખાસ જોવાનું. અને ક્યારેય તમે આવી કોમ્પિટિશનમાં જાઓ ને ત્યારે કોઈ ચિત્રને અધૂરું નહીં મૂકવાનું. ઘણી વાર અમને પણ એવું થયું કે ભાઈ ડ્રોઈંગ બહુ સારું હતું પણ થોડું પતલું પડે, એટલે હવે તમને પણ દુઃખ થાય. પણ તમે આ બધું ધ્યાન રાખજો કે નેક્સ્ટ ટાઈમ તમે કોઈ પણ કોમ્પિટિશનમાં જાઓ ત્યારે બધાને ધ્યાનમાં રાખી કોમ્પિટિશનમાં ભાગ લેજો. બધાને અભિનંદન, બધાને સારા જ હતા.
એટલી નાની એજમાં એણે બહુ મોટા વિચારોને પ્રદર્શિત કરેલા છે. આ જે સ્ટાઇલમાં એણે કામ કર્યું છે એ મધુવની સ્ટાઇલ છે. એક પર્ટિક્યુલર એક પ્રદેશની સ્પેશિયાલિટી છે. એનો સ્ટડી કે એના માઇન્ડમાં એ જે ચાલે છે તે બતાવે. અને સૌથી મોટી વિશાળ દ્રષ્ટિ એ બચ્ચીએ પ્રયત્ન કરેલો છે. આપણે કોઈ એવા વાળા નથી કરતા છતાં પણ આજે એના વિચારોની મુક્તતાને આપણે માણી શકીએ છીએ કે એનું નામ આયશા છે ને ગણપતિનું એણે ચિત્ર બનાવેલું છે. હવે આ આટલી મોટી વિશાળ દ્રષ્ટિ આપવાનું ફલક સુરત ચેનલ જે કરી રહી છે, આપણે બીજી કોઈ પોલિટિકલ વસ્તુમાં પડતા નથી, પણ એ બચ્ચું એક બચ્ચું છે અને જે એની બચપણની જે ફિલિંગ્સ છે તે એણે એમાં બતાવવાની ટ્રાય કરેલી છે. કોઈ વસ્તુની લિમિટેશન એણે માઇન્ડમાં રાખી નથી ને આટલું નીટ એન્ડ ક્લીન કામ કરવું એ ખરેખર બાય હાર્ટ આર્ટિસ્ટ એનામાં જે છે ને, જે કુદરતે એને જે આપેલી છે બક્ષિસ તેને એણે સીધી આમાં મૂકેલી છે. એણે જરાક પણ મગજ કરતા દિલનો વધારે ઉપયોગ કર્યો છે ને એ વસ્તુ ચોખ્ખી દેખાય છે. આ બહુ મોટી વાત છે. આના માટે જોરદાર તાળી છે. જ્યુઅલ પ્રાઇઝ શરૂ થાય છે આપણા. આ જે હતા તે બધા કોન્સોલેશન પ્રાઇઝ હતા અને હવે એકચ્યુઅલમાં આપણા નંબર શરૂ થાય છે. તો આપણે 5th 5 નંબર આપ્યા છે. તો 5th પ્રાઇઝ ગોઝ ટુ અને જેને બહુ હેરાન કર્યું છે પટેલ ફેમિલી માટે જોરદાર તાળીઓ થઈ જાય. પટેલ ફેમિલી મસ્તી કરતા કરતા ડ્રોઈંગ કર્યું છે. જુઓ કેટલું સરસ ડ્રોઈંગ કર્યું છે. આ આખી ઇવેન્ટમાં મસ્તી કરતો હતો અને ખૂબ એન્જોય પણ સાથે કરતો હતો અને એનું ડ્રોઈંગ તમે જોઈ શકો છો. કોંગ્રેસના ઘરમાં તુલસી વિશ્વના તુલસી માટે જોરદાર તાળીઓ થઈ વિશ્વકર્મા તુલસી કઈ સ્કૂલમાંથી છે? એલપી સવાણી સ્કૂલ બહુ મોટી સંખ્યામાં પાર્ટિસિપેશન છે. જોરદાર તાળીઓ વિશ્વકર્મા તુલસી માટે એની સ્કૂલ માટે પણ. થર્ડ પ્રાઇઝ ગોઝ ટુ નાયક દર્શી. નાયક દર્શી માટે જોરદાર તાળીઓ. નાયક દર્શી ચેનલ સુરતના ડિરેક્ટર અને તમામ જજીસને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ આવી જાય. હારીશભાઈ તમે પણ પ્લીઝ આવી જજો. તમે પણ પ્લીઝ જજીસ. સેકન્ડ પ્રાઇઝ બીજું કોઈ એક ગર્લ છે. સહા ઉન્નતિ માટે જોરદાર તાળીઓ થઈ જાય. સહા ઉન્નતિ શિવ પાર્વતી અને ડ્રોઈંગ જ્યારે મેં જોયું ને ત્યારે જ મને પણ આમ એટલું લાગ્યું કે વાવ ફિલિંગ્સ આવે. તમે જોઈ શકો છો ખાલી પેન્સિલ વડે કર્યું છે. અગેન પાછી થોડીક વાત કરીએ આપણે કે એવું જરૂરી નથી તમારા ફિલિંગ્સ તમે ખાલી સિંગલ કલરમાં વિધાઉટ કલર પેન્સિલથી પણ તમે કામ કરી શકો છો, પણ એ તમારા કામની નીટનેસ કેટલી છે, તમારી ચોકસાઈ કેટલી છે તે દર્શાવે છે. આ કામમાં આ છોકરીએ એ વસ્તુ બતાવી છે એટલે અમે એને એ નંબર આપેલો છે.